ધર્મલોકમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે ખાસ કરીને મિથુન રાશિના જાતકો માટે મે 2026નો સમય કેવો રહેશે તેની અત્યંત ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું। નમસ્કાર મિત્રો, જીવનમાં નસીબ અને મહેનત વચ્ચે એક બહુ મોટો તફાવત હોય છે જે આપણે ઘણીવાર સમજી શકતા નથી। નસીબ આપણને એ અપાવે છે જે આપણા ભાગ્યમાં પહેલેથી લખાયેલું હોય છે, પરંતુ મહેનત એક એવી શક્તિ છે જે આપણને એ પણ અપાવી શકે છે જે કદાચ આપણા નસીબમાં ક્યારેય લખાયું જ ન હોય। આજે આ ખાસ કાર્યક્રમમાં આપણે મિથુન રાશિના જાતકો માટે મે 2026ના મહિનાની ગ્રહ દશાઓ અને તેનાથી તમારા જીવન પર પડનારી અસરો વિશે વાત કરવાના છીએ। આ મહિનો તમારા માટે કેવો રહેશે, નવગ્રહોની સ્થિતિ શું કહી રહી છે અને કયો ગ્રહ કયા ભાવમાં બેસીને તમારા જીવનની દિશા બદલશે તે બધું જ આપણે સમજવાનું છે। આ લખાણ માત્ર એક રાશિફળ નથી, પણ તમારા આવનારા સમય માટેનો એક માર્ગદર્શક નકશો છે જે તમને તમારા સ્વાસ્થ્ય, શિક્ષણ, પ્રેમ, લગ્ન જીવન, કરિયર અને બિઝનેસના ક્ષેત્રે સાચી દિશા બતાવશે। મે 2026માં મિથુન રાશિના ગ્રહ નક્ષત્રોની સ્થિતિ પર નજર કરીએ તો તમારી રાશિના પ્રથમ ભાવમાં ગુરુ બિરાજમાન છે, જે એક અત્યંત શુભ સંકેત છે। ત્રીજા ભાવમાં કેતુનું સ્થાન છે અને 10મા ભાવમાં એટલે કે કર્મના સ્થાનમાં શનિ અને મંગળની યુતિ થઈ રહી છે। 9મા ભાવમાં રાહુ છે અને 11મા ભાવમાં બુધ તથા સૂર્ય બિરાજમાન છે, જ્યારે 12મા ભાવમાં શુક્રની હાજરી જોવા મળે છે। આ ગ્રહ સ્થિતિ તમારા જીવનમાં અનેક મોટા ફેરફારો લાવવા માટે તૈયાર છે। સૌથી પહેલા તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારી રાશિના સ્વામી બુધ ગ્રહ છે, જે મહિનાની શરૂઆતમાં 11મા ભાવમાં છે, પણ 15મી મેના રોજ તે 12મા ભાવમાં પ્રવેશ કરશે। જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે રાશિનો સ્વામી 6ઠા, 8મા કે 12મા ભાવમાં જાય છે, ત્યારે તે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિમાં થોડો ઘટાડો કરે છે। બુધ આપણી ત્વચા અને ચેતાઓનો કારક છે, એટલે 15 મે પછી તમારે તમારી સ્કિનનું ખાસ ધ્યાન રાખવું પડશે। કદાચ તમને અચાનક કોઈ એલર્જી અનુભવાય અથવા બદલાતા વાતાવરણને કારણે શરીરમાં થાક લાગે તેવું બની શકે છે। ખાસ કરીને જે લોકો બહારનું ખાવા પીવાના શોખીન છે અથવા જેમને ઠંડુ ગરમ એકસાથે લેવાની આદત છે તેમણે સાવધ રહેવું જોઈએ, કારણ કે 15 મેથી 25 મે વચ્ચેનો સમયગાળો તમારા ઊંઘના ચક્રને પણ અસર કરી શકે છે। તમે રાત્રે મોડા સુધી જાગતા રહો અથવા મનમાં કોઈ અજ્ઞાત ચિંતાને કારણે ઊંઘ પૂરી ન થાય તેવી શક્યતા છે, માટે પૂરતો આરામ લેવો અને માનસિક શાંતિ જાળવવી ખૂબ જરૂરી છે। શિક્ષણ અને વિદ્યાર્થીઓ માટે આ મહિનો મિશ્ર પણ આશાસ્પદ પરિણામો લઈને આવશે। પંચમ ભાવના સ્વામી શુક્ર છે, જે શરૂઆતમાં 12મા ભાવમાં રહીને વિપરીત રાજયોગ બનાવી રહ્યા છે। જો તમે વિદેશમાં અભ્યાસ કરવા જવાનું સપનું જોઈ રહ્યા હોવ અથવા તમારા વતનથી દૂર કોઈ બીજા શહેરમાં જઈને ભણવા માંગતા હોવ તો 14 મે સુધીમાં તમને કોઈ મોટા સમાચાર મળી શકે છે। ઘણીવાર એવું બને છે કે આપણે કોઈ નિર્ણય લેવામાં મૂંઝવણ અનુભવતા હોઈએ કે મારે આ વિષય રાખવો જોઈએ કે નહીં અથવા આ કોલેજ મારા માટે યોગ્ય છે કે નહીં, પણ મે મહિનામાં તમારી આ મૂંઝવણ દૂર થશે। શુક્ર જ્યારે 14 મે પછી તમારા પ્રથમ ભાવમાં આવશે ત્યારે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે। જે વિદ્યાર્થીઓ અત્યાર સુધી આળસ કે એકાગ્રતાના અભાવે ભણી શકતા ન હતા તેમને હવે નવું જોમ મળશે। જૂની ચિંતાઓ છોડી દો અને પૂરા ઉત્સાહ સાથે મહેનત શરૂ કરો, કારણ કે ભાગ્ય હવે તમને સાથ આપવા માટે તૈયાર છે। પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો આ મહિનો લાગણીઓથી ભરપૂર રહેવાનો છે। પંચમ ભાવના સ્વામી શુક્ર હોવાથી તમારી લવ લાઈફમાં એક નવી તાજગી આવશે। 14 મે પછી જ્યારે શુક્ર તમારી રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારી અને તમારા સાથી વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે। એવું કહેવાય છે કે જ્યારે પ્રેમનો કારક ગ્રહ મજબૂત હોય ત્યારે અંતર ગમે તેટલું હોય પણ મન એકબીજા સાથે જોડાયેલા રહે છે। જો છેલ્લા કેટલાક સમયથી તમારા સંબંધોમાં કોઈ ગેરસમજ કે તણાવ હતો તો મે મહિનો તે બધું જ સાફ કરી દેશે। તમે તમારા સાથી સાથે ક્વોલિટી સમય વિતાવશો અને એકબીજાની લાગણીઓને વધુ સારી રીતે સમજી શકશો। આ એક એવો સમય છે જ્યાં તમારે જૂની વાતોને ભૂલીને નવી શરૂઆત કરવી જોઈએ, કારણ કે તમારી ઊર્જા તમારા પાર્ટનર સાથે સીધી રીતે કનેક્ટ થઈ રહી છે, જે તમારા સંબંધોમાં મધુરતા લાવશે। વિવાહિત જીવન એટલે કે લગ્ન જીવનના દૃષ્ટિકોણથી જોતા 7મા ભાવના સ્વામી ગુરુ તમારા પ્રથમ ભાવમાં બેઠા છે, જે અત્યંત શુભ છે।
ગુરુની 7મી દ્રષ્ટિ સીધી 7મા ભાવ પર પડી રહી છે, જે તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં સ્થિરતા અને ગરિમા જાળવી રાખશે. જો કે શનિની 10મી દ્રષ્ટિ પણ આ ભાવ પર છે, જે દર્શાવે છે કે તમારા જીવનસાથીના સ્વભાવમાં થોડી જીદ જોવા મળી શકે છે. કદાચ તેઓ પોતાની વાત પર અક્કડ રહે અથવા તેમને સમજાવવા થોડા અઘરા પડે તેવું બની શકે છે. આ ઉપરાંત તેમના સ્વાસ્થ્ય બાબતે થોડી સાવચેતી રાખવી પડશે. ખાસ કરીને સાંધાના દુખાવા કે પેટને લગતી નાની મોટી સમસ્યાઓ તેમને પરેશાન કરી શકે છે. તેમ છતાં ગુરુની કૃપા હોવાથી મોટી કોઈ આફત આવવાની શક્યતા નથી. જો તમારા જીવનસાથી કોઈ નવો વ્યવસાય કે ફેરફાર કરવા માંગતા હોય તો તેમને ટેકો આપજો, કારણ કે આ સમય તેમના માટે પ્રગતિના દ્વાર ખોલી શકે છે. કરિયર અને ભાગ્યની વાત અત્યંત મહત્વની છે, કારણ કે 9મા ભાવમાં રાહુ બિરાજમાન છે અને 10મા ભાવમાં શનિ મંગળની યુતિ છે. ઘણા લોકો રાહુને જોઈને ડરી જતા હોય છે, પણ યાદ રાખજો કે રાહુ તમને અડચણો ત્યારે જ આપશે જ્યારે તમે ટૂંકા રસ્તા અપનાવવાની કોશિશ કરશો. શનિ અને મંગળની યુતિ કાર્યસ્થળે થોડો ગુસ્સો અને આક્રમકતા વધારી શકે છે. તમારે તમારી વાણી પર ખૂબ જ સંયમ રાખવો પડશે, કારણ કે વગર વિચારે બોલેલા શબ્દો તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી શકે છે. ઓફિસમાં કે વ્યવસાયમાં કોઈની સાથે દલીલબાજીમાં ન પડવું, કારણ કે મંગળ શત્રુ ભાવનો સ્વામી થઈને 10મે બેઠો છે, જેનો અર્થ છે કે તમારા વિરોધીઓ તમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરશે. પરંતુ ગભરાવાની જરૂર નથી, કારણ કે તમારા કર્મેશ ગુરુ પ્રથમ ભાવમાં છે, જે તમને હંમેશા સાચો માર્ગ બતાવશે અને તમને મુશ્કેલીમાંથી બહાર કાઢશે. તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો, પણ શરત એટલી જ છે કે તમારે અનુશાસન અને ધીરજ રાખવી પડશે. શનિદેવ હંમેશા કર્મ અને મહેનતને માન આપે છે, એટલે જો તમે પ્રમાણિકતાથી કામ કરશો તો આ મહિનો તમને ઉચ્ચ સફળતા અપાવશે. વેપાર અને બિઝનેસ માટે 15 મે સુધીનો સમય સુવર્ણ છે. બુધ અને સૂર્યની યુતિ બુધાદિત્ય રાજયોગ બનાવી રહી છે, જે વેપારમાં નફો અને નવા ઓર્ડર અપાવી શકે છે. જો તમે કોઈ નવું રોકાણ કરવા માંગતા હોવ તો મહિનાના પૂર્વાર્ધમાં કરી લેવું હિતાવહ છે. 15 મે પછી ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે અથવા વ્યવસાયિક કારણોસર બિનજરૂરી મુસાફરી કરવી પડે તેવી શક્યતા છે. જો કે શુક્રની સ્થિતિ સારી હોવાથી આર્થિક રીતે તમે સુરક્ષિત રહેશો. જીવનમાં જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે ભગવાનના આશીર્વાદ અને યોગ્ય ઉપાયો હંમેશા રસ્તો સરળ બનાવે છે. આ મહિનામાં તમારે પક્ષીઓને ચણ અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ, જે તમારા રાહુના દોષને શાંત કરશે. દર બુધવારે ગણેશજીને દુર્વા અર્પણ કરવી અને લાડુનો ભોગ ધરાવવો તમારા બુદ્ધિ અને વેપાર માટે શ્રેષ્ઠ રહેશે. ગાયની સેવા કરવી એ તો સૌથી મોટું પુણ્ય છે, જે તમારે દરરોજ કરવું જોઈએ. મંત્રોમાં શક્તિ હોય છે, માટે બુધના બીજ મંત્રનો જાપ કરવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો તમને નકારાત્મક ઉર્જાથી બચાવશે. દરરોજ સવારે ઓમ નમઃ શિવાયના જાપ સાથે દિવસની શરૂઆત કરશો તો મનમાં ગમે તેવી અશાંતિ હશે તે શાંત થઈ જશે અને તમે સાચા નિર્ણયો લઈ શકશો. આશા છે કે આ વિગતવાર માહિતી તમને તમારા મે મહિનાના આયોજનમાં મદદરૂપ થશે. યાદ રાખજો કે ગ્રહો માત્ર દિશા સૂચવે છે, પણ મહેનત અને દ્રઢ નિશ્ચય જ મંજિલ સુધી પહોંચાડે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને ચોક્કસ લાઇક કરજો અને તમારા મિત્રો કે જે મિથુન રાશિના છે તેમની સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે. ધર્મલોક સાથે જોડાયેલા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને તમારી પ્રગતિ માટે અમારી શુભેચ્છાઓ હંમેશા તમારી સાથે છે. હંમેશા હસતા રહો અને સકારાત્મક રહો, કારણ કે સકારાત્મક વિચાર જ સુખની ચાવી છે. હર હર મહાદેવ.